તો આજે છે શીતળા સાતમ અને 15મી ઓગસ્ટ બે ભેગું છે આજે. જો પૂજાની તૈયારી કરી લઈ. ચાલો જમવા. જો જમવાનું તૈયાર છે. ચણાનું શાક, ભાત. મેળામાં આવી ગયા પણ છે ને આ વખતે રાઈડ્સ બધી બંધ છે કે એનોથી નથી, ચેકિંગ નથી થયું બધી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે શીતળા સાતમ અને 15મી ઓગસ્ટ બે ભેગું છે આજે. તો બધાને શીતળા સાતમ અને 15મી ઓગસ્ટ આપણે ઇન્ડિપેન્ડન્સ ડે બેયની શુભકામનાઓ બધાને. અને આજે સાતમ છે તો આપણે સાડી પહેરી છે. ઘણા દિવસે આજે સાડી પહેરી. ગઈ સાતમમાં પણ આપણે કોટનની સાડી આ રીતની પહેરી હતી અને આજે પહેરી. અને ચાલો આપણે પૂજા કરવાની છે સાતમની. તો એમાં તો કુલેર ને ઢોકળાનું ને ધૂપ દેવાનું છે, શ્રીફળ વધેરવાનું છે, બધી વિધિ કરવાની છે. અને પછી કરશું ચા નાસ્તો. ચાલો ફટાફટ પહેલાં આપણે પૂજા પાઠ કરી લઈએ અને પછી ચા નાસ્તો કરશું. ચાલો જો પૂજાની તૈયારી કરી લઈએ. તો પહેલાંમાં સાથીઓ કરી લઈએ. જો આ પૂજાની થાળી છે ને, આપણે એક સબસ્ક્રાઈબર છે એમણે જ લઈ આવ્યા હતા મારી માટે ગિફ્ટમાં. એ લોકો બનાવે છે, મસ્ત છે. એટલે આપણે આજે નવી થાળીનો યુઝ કરીશું. પેલા સાથીઓ કરી લઈએ. સરસ થાળી છે. અને આપણે આજે પૂજામાં યુઝ કરવી. સાથીઓ કરી લઈ દો. પેલા ચાંદલા કરી લઈએ. ઘીનો દીવો કરવાનો છે. જો આપણે પહેલાં કુલેર બનાવી લઈએ. કુલેર બનાવવા માટે જો ઘઉંનો લોટ લીધો છે, એમાં થોડો ગોળ નાખશું અને થોડુંક ઠંડુ ઘી થોડુંક જામી ગયેલું છે. ઢોકળા ચોળી લઈએ આપણે, પછી જ આપણે બે ચોળવી. 2-3 ઢોકળા આપણે ચોળી લઈશું. કુલેર અને ઢોકળાનો ધૂપ દેવાનો હોય. ઢોકળાનું ચૂરમું કરી નાખવાનું. એમાંય થોડોક ગોળ નાખી દઈએ અને ઘી નાખશું ઠંડુ. હવે ચોળી લઈશું બે. આ રીતે અમે તો પૂજા કરવી. તમે બધા કઈ રીતે પૂજા કરો કહેજો. અમે તો દર વખતે આ રીતે કરીએ છીએ. હવે કુલેર એ કરી નાખ્યું. નાના હતા ને આ કુલેર ખાવાની બહુ ગમતી. પ્રસાદી બનાવતા હોય ને રાહ જોતા હોય. કુલેર થઈ ગયા. આપણે દીવા કરી લઈશું પેલા, પછી ધૂપ દઈ. ઘીનો દીવો કર્યો છે. હવે આપણે કુલેરના ઢોકળાનો ધૂપ દઈ દઈએ. મૂકવાનું 5-5. આ રીતે કરવી. હવે કુલેરનો ધૂપ દઈ દઈએ. 5-5 મૂકવાનું. કુલેરના ઢોકળાને ધૂપ દેવાઈ ગયો ને હવે શ્રીફળ વધેરી લઈશું.
થોડા કરીને મૂકવાના. આપણા શીતળા સાતમની જો પૂજા આ રીતે અમે કરવી છે. પૂજા થઈ ગઈ અને હવે બધે ઉમરે આપણે સાથિયા કરી લઈએ. જો પૂજા થઈ ગઈ અને હવે કરશું ચા નાસ્તો. ચાલો ચા નાસ્તો કરી લઈ અને પછી જમવાનું પતાવી દઈશું અને પછી જઈશું મેળામાં. વરસાદ જેવું વાતાવરણ તો થઈ ગયું છે ને બફારો બહુ જ છે એટલે વરસાદ આવશે તો મજા નહીં આવે કેમ કે મેળો થશે નહીં આ વખતે. ગરમી છે બહુ જ. ચાલો ચા નાસ્તો કરવી અને પછી થોડીક વારનો રેસ્ટ લઈને પછી જમવા બેસી જઈશું. ચાલો ચા નાસ્તો કરવા. જો ચા છે, દૂધ છે બધા માટે, મેંદાની કડક પૂરી છે, ઘઉંના લોટની પૂરી છે. ચાલો બધા ચા નાસ્તો કરવા. ચાલો જમવા. જો જમવાનું તૈયાર છે. ચણાનું શાક, ભાત, પછી ઢોકળા છે, પૂરી છે, દહીં, સલાડ અને છાશ છે. એટલું અમારું સાતમનું આજે જમવાનું બનાવ્યું. બીજું કાંઈ બનાવ્યું નથી. દર વખતે તો ઘણું બધું બનાવતા હોય એટલે આ વખતે કાંઈ નથી બનાવ્યું. આટલું તે સાદું સિમ્પલ. હાલો જમવા. ચાલો બપોર થઈ ગઈ છે અને અત્યારે જાય છે મેળામાં. લોકમેળામાં જાય છે. લોકમેળામાં જ મજા આવે બધાને. જો ફૂલ તડકો છે આજે, વરસાદ નથી, જોરદાર તડકો છે એટલે કીધું સાદો ડ્રેસ જ પહેરું, કમ્ફર્ટેબલ રહેવો કેમ કે તડકો છે અને ભીડ હશે એટલે ગરમી હશે બહુ જ. હાલો છે મેળામાં. જો મેળામાં આવી ગયા પણ છે ને આ વખતે રાઇડ્સ બધી બંધ છે. કે એનઓસી નથી, ચેકિંગ નથી થયું બધી રાઇડ હજુ એકે ચાલુ બધી બંધ છે એટલે ભીડ ઓછી છે એટલે પબ્લિક આવે જ નહીં. બધી રાઇડ્સ બંધ છે. આપણે તો ખાલી ફરવું છે એટલે ફરી લઈએ. હાલ